ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉનાળા માટે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક એવું ગલકાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું. આ શાક હેલ્ધી તો છે જ, સાથે ટેસ્ટી પણ છે અને ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ગલકાનું શાક બનાવવા માટે સૌથી પહેલા ગલકાને આખા જ પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી કપડાથી લૂછીને એને છોલી લેવાના છે. પછી આને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવાના. અત્યારે 250 ગ્રામ ગલકાનો ઉપયોગ કર્યો છે. આટલા ગલકાથી તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે. આની સાથે જ મેં ચેનલ ઉપર ગલકા મગની દાળનું શાક કેવી રીતે બનાવવું એની પણ રેસીપી બતાવેલી છે. તો તમારે જો એ શાક બનાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક આપી દઈશ. ગલકાને આખા જ ધોઈ લીધા છે એટલે ફરીથી આને ધોવાની જરૂર નથી. તો હવે શાક વઘારવા માટે તેલ ગરમ થવા માટે મૂકવાનું. તો હવે ફ્રાય પેનમાં કે કડાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની. હવે ગેસ ધીમો કરીને આમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની અને જે ગલકા સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરવાના. ગલકાને પહેલા વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાના. ગલકા વઘારમાં મિક્સ થઈ જાય એ પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. અત્યારે જે ગલકાની ક્વોન્ટિટી દેખાય છે એ શાક બનશે ત્યારે હજુ પણ થોડી ઓછી થઈ જાય એટલે મીઠું સાચવીને ઉમેરવાનું. મીઠાને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી આના ઉપર ઢાંકણ ઢાંકીને અને ધીમા ગેસ ઉપર કૂક થવા દેવાનું. થોડી વાર પછી શાકને ચેક કરી લેવાનું. તો ગલકામાં ઉપરથી પાણી ઉમેરવાની જરૂર નથી પડતી. ગલકાનું શાક જેમ જેમ કૂક થતું જશે એમ એમાંથી જ પાણી આ રીતે અલગ થવા લાગતું હોય છે. તો ગલકા લગભગ આ રીતે 60 થી 70% જેવા કૂક થઈ જાય એટલે આમાં બાકીના મસાલા કરી દેવાના. તો હવે આમાં 1 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું. આની સાથે અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું. અત્યારે આપણે જે કાશ્મીરી મરચું ઉમેર્યું છે એનાથી શાક જ્યારે બનીને તૈયાર થશે ત્યારે એનો ખૂબ જ સરસ કલર આવતો હોય છે. પણ તમારી પાસે જો કાશ્મીરી મરચું ના હોય તો જે પણ મરચું તમે કુકિંગમાં વાપરતા હોય એ લઈ શકો છો. સિમ્પલ મસાલાથી અને ખટાશ ગળપણનો ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા સમયમાં આ એકદમ સરસ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જાય છે. આ શાકને તમે રોટલી, પરોઠા, પૂરી કે બાજરીના રોટલાની સાથે પણ સર્વ કરી શકો છો. આટલું શાક બનવામાં ફક્ત 5 થી 6 મિનિટ જેવો સમય લાગે છે. હવે આને ખુલ્લું જ 1 મિનિટ માટે કૂક કરવાનું અને ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની છે. શાક બની જવા આવશે એટલે આની કિનારો પર તમને આ રીતે તેલ અલગ થયેલું દેખાશે. આ રીતે તેલ અલગ થવા લાગે એટલે આમાં 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. ગરમ મસાલો વધારે નથી ઉમેરવાનો અને ફરીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો હવે આ ગરમા ગરમ શાકને આપણે એક સર્વિંગ બોલમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ સરસ મજાનું ટેસ્ટી ગલકાનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. તમને આ શાક ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.